પાલેજ જીઆઈડીસીમાં આવેલી સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પાલેજ પોલીસ ઉકેલી 4 આરોપીઓની ₹1.86 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.આર. વ્યાસે અલગ અલગ ટીમો બનાવી સ્ટીલકો ગુજરાત કંપનીમાં થયેલી ચોરીની તપાસ હાથ ધરી હતી, જેમાં કંપનીના જનરલ મેનેજરની ફરિયાદ મુજબ આરોપીઓએ કંપનીની દિવાલ કૂદીને પ્રવેશ કર્યો હતો અને કંપનીમાંથી ₹1.50 લાખની કિંમતના 100 મીટર પાવર કેબલ અને એક કોમ્પ્રેસરમાંથી ₹36,000ના કોપર કેબલની ચોરી કરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ કરી તેના આધારે આરોપીઓને ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓમાં અજય હરમન વાડી, અજય મુકેશભાઈ વાડી, સન્ની નરેશભાઈ વસાવા અને યાકુબ અબ્દુલ કુકડાનો સમાવેશ થાય છે। પોલીસે તેમની પાસેથી ₹1.86 લાખનો ચોરીનો તમામ મુદ્દામાલ પણ કબજે કર્યો છે।